કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દાંતીવાડા ડેમ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। મુખ્ય કેનાલમાં 40 મીટરનું ગાબડું પડતા પાણીનો વેડફાટ। કેનાલનું પાણી બનાસ નદીમાં વહેતું થયું અને ડેમના અધિકારીઓએ ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાશે અને તેમની સાથે વધુ માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું। હાલ પૂરતી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દાંતીવાડા ડેમ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। બનાસકાંઠાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દાંતીવાડા ડેમ પાસે કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત। મુખ્ય કેનાલમાં 40 મીટરનું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને કેનાલનું પાણી બનાસ નદીમાં વહેતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોગજી, દાંતીવાડા ડેમ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે અને બનાસ નદીમાં આ પાણીનું વ્યય થઈ રહ્યું છે, શું વધુ વિગતો? બનાસકાંઠામાં ઘણીવાર કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો જોવા મળતો હોય છે। વાવથરા જે સરહદી પંથક છે તે સાસવારે કેનાલો તૂટવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા જે મુખ્ય કેનાલ હતી તેમાં 40 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું ને જેના કારણે હજારો લીટર જે પાણી હતું તે બનાસ નદીમાં વેડફાઈ ગયું હતું। જે પ્રમાણે કેનાલો જે મુખ્ય કેનાલ છે દાંતીવાડાની તેમાં જ 40 ફૂટનું જે ગાબડું પડ્યું છે તેના કારણે માઇનોર કેનાલો જે હોય છે તેમાં પણ પાણી જવાનું બંધ થઈ ગયું હતું। ત્યારે અત્યારે તો તમામ જે ડેમના અધિકારીઓ છે અને તંત્રના જે અધિકારીઓ છે તેમણે ઘટના સ્થળ પહોંચીને તાત્કાલિક આ ગાબડું પૂરવા માટેની મથામણ કરી રહ્યા છે। પરંતુ જો કે જે ગાબડું પડ્યું હતું ને તેના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। એટલે કે વારંવાર જે ગાબડા પડવાનો સિલસિલો છે તે બનાસકાંઠામાં યથાવત જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। જે કામગીરી કરવામાં આવે છે તેમાં પણ ભ્રષ્ટાચારના અનેકવાર આક્ષેપો પણ થયા છે। ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને વારંવાર કેનાલના પડતા જે ગાબડા છે તે અટકાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી મોગજી, આભાર સમગ્ર માહિતી બદલ।